આ છે ભાઈ દેશી મોજ. હવે ખરેખર ખાવાની મજા આવશે. ઓહો હો, આ બધી જ વસ્તુ 120 રૂપિયામાં અનલિમિટેડ છે. આ માખણ છોડીને માખણ અમે લોકોએ એક્સ્ટ્રા મંગાવ્યું છે, જેનો 40 રૂપિયા પ્રાઇસ છે. આપણે ઓરિજિનલ માખણ છે, દેશી અહીંયા બનાવેલું, કોઈ બહારથી ડેરીમાંથી કે કોઈ પ્રોડક્ટમાંથી ક્યાંયથી નથી લાવેલું. જ્યાં સુધી આપણું માખણ હોય ત્યાં સુધી જ. આપણું માખણ ખલાસ થઈ જાય તો કસ્ટમરને કહી દેવાનું કે નથી. સલાડથી લઈ સબ્જી, રોટલી, રોટલા, જે તમારે ખાવું હોય દરેક વસ્તુ ટોટલી અનલિમિટેડ છે. ચોખ્ખા ઘીનો એમનો શીરો છે, એ બી બહુ જોરદાર ટેસ્ટ છે. અહીંયા મોસ્ટ ઓફ બધા ફૂલ ફેમિલી સાથે જ આવે છે. પ્યોર દેશી છાશ, દેશી આપણા ઘરના દૂધની છાશ. અહીંયા દૂધ મેળવેલું. એટલી રોટલામાં ઘઉં બાજરો વપરાય એ આપણી જ વાડીના, તમારા જ ખેતરનો છે ઘઉં અને બાજરો બંને. પૂરેપૂરા પૈસા વસૂલ કરી શકીએ. ચોટીલા આવો તો આ જગ્યાએ હોટલ બલદેવમાં જરૂરથી આવજો. ગૂગલ પર પણ લોકેશન બહુ ઇઝીલી અવેલેબલ છે. અમદાવાદથી આવશો તો ચોટીલા આવતા પહેલાં 4 કિલોમીટર પહેલાં આવી જશે, અને રાજકોટ સાઈડથી આવશો તો ચોટીલા ક્રોસ કરીને પછી 4 કિલોમીટર આગળ તમારે આવવાનું રહેશે. નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અનલિમિટેડ ફૂડના વિડીયોમાં. જેમ કે તમને અનલિમિટેડ ફૂડના વિડીયો જોવાના બહુ પસંદ છે અને ખરેખર મિલિયનમાં રીચ નીકળે છે. અત્યારે હું આવ્યો છું બલદેવ હોટલ ચોટીલામાં. અમારી સાથે છે કાળુભાઈ. કાળુભાઈ, સૌથી પહેલાં થેન્ક યુ કે 120 રૂપિયામાં તમે અનલિમિટેડ ખવડાવો છો બધાને. ખાસ તો 7-8 ટાઈપના અલગ અલગ શાક છે, 15-16 ટાઈપના અલગ અલગ સલાડ, અથાણા અને ઘી ગોળ ને દરેક વસ્તુ થઈને. જેમ કે શીરો છે તે શુદ્ધ ઘીમાં બને છે. પ્રથમ તો પહેલાં જીગરભાઈ, અમારે આ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ માં ચોટીલાની જે પાંચાળ ભૂમિ ઉપર પહેલાં તો અમે તમારું હાર્દિક સ્વાગત કરવી છીએ. પછી જે આપણે આગે આ જે ફૂડની વાત કરવી છે, આપણે અહીંયા જે ફૂડ આપણે પ્યોર ઓરિજિનલ અને શુદ્ધ દેશી, એના કહેવાનો મતલબ કે કોઈ જાતને આપણે રસોઈની અંદર લસણ ડુંગળીનો સાદો વઘાર જ, કોઈ જાતના ગરમ મસાલા વગરનું શુદ્ધ અને સાત્વિક, જેને કહેવાય છે ઓરિજિનલ ટેસ્ટ, એ અમે અહીંયા આપીએ છીએ ગ્રાહકને બધાને પીરસવી છીએ. ઓકે, તો આપણે ખાસ તો બલદેવ હોટલ ચોટીલામાં લોકેશનની વાત કરી દઈએ ને, તો આ જે રસ્તો આવે છે ને એ અમદાવાદ સાઈડથી આવે છે અને ચોટીલા બાજુ જાય છે, એટલે કે રાજકોટ સાઈડ જાય છે. તો અમદાવાદ સાઈડથી તમે આવતા હોય ને તો ચોટીલાના જસ્ટ 4 કિલોમીટર પહેલાં જ તમને બોર્ડ દેખાઈ જશે મોટું, હોટલ બલદેવ. અને જો તમે રાજકોટ સાઈડથી આવતા હોય, ચોટીલા ક્રોસ કરીને પછી જમણી સાઈડ આવશે હોટલ બલદેવ. ગૂગલમાં પણ તમે લખશો ને હોટલ બલદેવ ચોટીલા તો પણ પરફેક્ટ લોકેશન આવી જશે. શીરો શુદ્ધ ચોખ્ખા ઘીનો, આપણું જ ઘી. અહીંયા તમને જે હમણાં છાશ બતાવી ને, છાશ બતાવી એ જ ઘીનો 100% હું ગેરંટી આપું છું કે કોઈ પણ મારા શીરાની અંદર ઘીને કોઈ સાબિત કરી આપે કે ભાઈ આ ડુપ્લિકેટ છે ને 1 લાખ રૂપિયાનું ઇનામ. ઓહો, શું વાત છે. ઘી જે શીરોની બનાવું છું તો મારું પોતાનું ઘી જ અહીંયા વપરાઈ જાય છે. બહાર કોઈ ઓપ્શન જ નથી કે આ 500 ગ્રામે ઘી વધારે છે એમ. એટલે તમે ઘી બહાર આપતા નથી. તમારી જેટલી બી ગાયો છે, ભેંસો છે, એ બધાનું તમે દૂધ અને એનું જ તમે દહીં, છાશ, માખણ અને એનું ઘી, એવી રીતે તમે બધું અહીંયા જ વપરાઈ જાય છે. અહીંયા જ વપરાય જાય. એ સિવાય બીજું અમે બહાર ડેરીમાંથી લાવી, ડેરીમાંથી જે દૂધ લાવી એ ભેંસનું દૂધ લાવી અહીંયા છાશ બનાવવાનું, દહીં મેળવવાનું, એનું જ ઘી બનાવવાનું. બરાબર. એ દૂધ જ લાવવાનું, કોઈ અમૂલનું પેકેટ કે નહીં લાવવાનું. બરાબર. ચોટીલા વાળા લખેલું હોય છે, એટલે કે અત્યારે તો આપણે ચોટીલામાં જ છે. એમાં ખાસ તો સલાડનું બહુ મોટું મહત્વ. તો એનું થોડુંક તમે મને બતાવજો કે સલાડની ટ્રે ને એમાં કઈ કઈ વસ્તુઓ હોય છે. ઓકે, આપણી સલાડની ટ્રે છે જેને ચોકી કહેવામાં આવે છે, સલાડની ચોકી. હા, એમાં 10 જાતના સલાડ છે. 10 જાતના છે અને એકની ઉપર એક પાછા મૂકેલું પણ છે. તમે ગોળ ને બધું, કાકડી છે, ટામેટા છે, 2 ટાઈપના તો સંભારા છે. એક તો વઘાર કરેલો સંભાર છે, બીજો છે કાચો સંભાર મરચાનો છે. અત્યારે સીઝન છે તો કેરીનો મરચા. ઓકે, ઉનાળાની સીઝન છે એટલે કેરી તો ખરી જ આપણી. અને એ બી તમે મસ્ત ફર્સ્ટ ક્લાસ ફિલ્મ મસાલા, ટમેટા ડુંગળીનો મિક્સ સલાડ છે. પછી કાચું છે, બીટ છે, ગાજર છે, કાકડી, ટમેટા. આ શુદ્ધ ઓરિજિનલ જ, કોઈ જાતનો અંદર કોઈ મસાલો નથી, બસ સિમ્પલ ને સોબર જ છે. અને આ ટ્રે જ અમે બનાવી છે ને એ તો ફટાફટ આપણા કસ્ટમર આવશે એટલે તો ટેબલ પર જતી રહેશે. હજી તો અત્યારે આપણે શું છે, જમવાનું સ્ટાર્ટ થયો છે, ટાઈમ ચાલુ છે ને, પછી હમણાં ફૂલ થઈ જાય છે. બાકી બીજું તમારા જે વેજીટેબલ છે એ બી અહીંયા ફ્રેશ કટ થાય છે. કટ થઈને પછી જ સીધું અહીંયા સલાડ બને છે એનું. હા, આપણે ટમેટાના સલાડની બધા રોજે રોજ સવારે માર્કેટમાંથી લઈ આવવાના. થોડું ઘણું આપણી વાડીએથી આવે તો બીજું માર્કેટમાંથી લઈ આવવાનું. બરાબર. હા, અત્યારે શાકભાજી શું છે, અત્યારે કોઈ નથી. બાકી ઘઉં બાજરો, જે રોટલામાં ઘઉં બાજરો વપરાય એ આપણી જ વાડીના, તમારા જ ખેતરનો છે ઘઉં અને બાજરો બંને. ઓહો, બંને. આ આપણે રજવાડી ઢોકળી છે, જે પબ્લિકે ઢોકળીનું શાક તો બધા ખાતા જ હોય, પણ કઈ રીતે બને ને કેવી રીતે આપવાનું ને એ આ જો આપણી ઢોકળી અત્યારે કપાય છે, તૈયાર થાય છે. આમાં ચણાનો લોટ હોય છે, ચણાનો લોટ,
ચણાના લોટથી શેકવામાં આવે. પહેલાં ઢોકળીને વઘારવામાં આવે. વઘારીને લસણ ડુંગળીના વઘારથી વઘારીને બન્યા પછી ઢોકળી તૈયાર થાય. અંદર બેસન નાખ્યા પછી આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. પછી આના પીસ કરવાના. પીસ કરીને આનો રસો અલગ બને છે. એને પીસથી અંદર નાખીને પછી ઢોકળી તૈયાર થાય છે. આનો અલગ રસો બને. હા, ઢોકળી તો બધી ઘણી રીતની બનતી હોય, ઘણી પ્રકારની, પણ આપણે જે બનાવી છે એનો ટેસ્ટ જ એક અલગ હોય છે. ઓકે, તો અત્યારે ઢોકળીના પીસ તો રેડી થઈ ગયા છે. ઢોકળીના પીસ ઓલરેડી તૈયાર થઈ ગયા છે. હવે શાક બને છે એનું. હા, શાક. આપણે જે એનો રસો જે છાશનો બનાવવાનો આવે સ્પેશિયલ. છાશનો રસો બનાવવાનો. હા, છાશમાં રસો પકવવાનો. રસો પકવ્યા પછી અત્યારે પીસની ઉપર નાખવાના. આપણે આ પ્રકારથી બનાવી છે. ઓકે, તો એમ તો મોસ્ટ ઓફ સબ્જી રેડી થઈ ગયા છે અને આજે રવિવાર છે તો રવિવારે સ્પેશિયલ પનીરનું શાક. હા, મટર પનીરનું સ્પેશિયલ. દર રવિવારે સ્પેશિયલ એક આપણે પંજાબી શાક બનાવી છે દર રવિવારે. અત્યારે જો આ પનીરનું શાકની રસોઈ ચાલુ છે, તૈયાર થઈ ગયું છે પનીરનું શાક આપણું. ઓકે, આ છીણેલું પનીર છે. હા, સીનેલું પનીર. પનીરના પીસ છે અને સીનેલું પનીર બંને મિક્સ કરવી છે. ઓહો, અને આ બાજુ પનીરનું ગરમા શાક ગરમ છે. ભૂંગળા. આ ફ્રાઈમ્સ આપણે ભૂંગળા પાપડની જગ્યાએ આ હોય અથવા પાપડ હોય એમ, એ જો લાઈવ ચાલુ છે. બરાબર. અને બાજુમાં છે દાળ. બાજુમાં દાળ છે. આપણે કાઠિયાવાડમાં આવ્યા છે તો એકદમ ઠંડી ચીલ્ડ છાશ તમે જોઈ શકો છો. ઠંડી ઓરિજિનલ ને પ્યોર દેશી છાશ. દેશી છાશ. આપણા ઘરના દૂધની છાશ, અહીંયા દૂધ મેળવેલું દહીં બનાવીને એની જ છાશ. હા, આ આપણે ઓરિજિનલ માખણ છે, દેશી, અહીંયા બનાવેલું. કોઈ બહારથી ડેરીમાંથી કે કોઈ પ્રોડક્ટમાંથી ક્યાંયથી નથી લાવેલું. જ્યાં સુધી આપણું માખણ હોય ત્યાં સુધી જ. આપણું માખણ ખલાસ થઈ જાય તો કસ્ટમરને કહી દેવાનું કે નથી, બહારથી બીજાનું તો નહીં જ આપવાનું. બરાબર, બિલકુલ ઓરિજિનલ જ આપવાનું. કારણ કે કસ્ટમરને આપણે માખણ આપીએ છીએ, આ અમે એક્સ્ટ્રા આપીએ છીએ. કોઈ પણ જગ્યાએ કસ્ટમરો અત્યારે અહીં આવીને માંગે કે અમને કિલો આપો, 2 કિલો આપો, તો ઘણી જગ્યાએ આપતા હોય, પણ આપણે અહીંયા જ નથી થતો. સવાર સાંજ બંને ટાઈમ ઉતારવાનો. અને શું હોય છે માખણની એક ડીશ કોઈ મંગાવે? હા, એક પ્લેટને આપણે 40 રૂપિયા એક્સ્ટ્રામાં આપીએ છીએ. ઓકે, 40 રૂપિયા એક્સ્ટ્રામાં. બરાબર. હા, બાકી બીજે માખણ ક્યાંય આપણે કોઈ વસ્તુ કંઈ થતું ટૂંકમાં અહીંયા આપણે જ પહોંચાતું નથી. જો કે તમે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં આવો એટલે પહેલાં તો સેવ ટમેટાનું શાક દરેક હોટલે હોય જ. હોય જ. હા, અને આ આપણે કાઠિયાવાડમાં છીએ એટલે એનું તો કોઈ કહેવાનું આવતું જ નથી. કાઠિયાવાડી સબ્જી છે, જોરદાર જ હોય તો. આ સેવ ટમેટાનું શાક છે. આ કઠોળ છે, મગનું શાક. ઓકે, એટલે એક કઠોળ પણ હોય છે સાથે. કઠોળ દેશી. અને આ છે આપણે લસણિયા બટાકા. લસણિયા બટાકા. લસણિયા બટાકા બહુ જબરજસ્ત દેખાય. અને આ છે આપણું સ્પેશિયલ ઊંધિયું. આજે રવિવાર છે તો આપણે રવિવારે સ્પેશિયલ ઊંધિયું હોય છે. આપણે અંદર 25 આઈટમ આવે. 25 આઈટમ આ અંદર આવે ત્યારે ઊંધિયાનું શાક બનાવી છે. એટલે આપણે દર રવિવારે એક ટાઈમ બનાવી છે. નહીતર દરેક બધી જગ્યાએ 365 દિવસ હોય છે, પણ આપણે નથી બનાવતા. બરાબર. અને આ છે આપણું ભરેલા રીંગણાનું શાક. ભરેલા રીંગણનું શાક. હા, વાહ. ચૂલા ઉપર ભઠ્ઠા ઉપર જ બનાવવાના, કોઈ બાફીને કે નહીં બનાવવાના. અને આ છે આપણો દહીંનો ઓળો. દહીંનો ઓળો જે ઓલ ટાઈમ ફેવરેટ બધાનો. અને આ છે ઢોકળીનું શાક. આ રજવાડી ઢોકળી આપણે જે બનતા જોયું. હા, પંજાબી સ્પેશિયલ રવિવારે જે પંજાબી બનાવી છે. સન્ડે સ્પેશિયલ પંજાબી શાક. આજે છે મટર પનીર. મટર પનીર, ફુલકા રોટલી. હા, અને રોટલી અહીંયા વણાય છે અને આ જગ્યાએ શેકાય છે, બાજુમાં ફૂલે છે. અને સીધી ગરમા ગરમ થાળીમાંથી લઈને સીધા કસ્ટમરના ટેબલ પર. કસ્ટમરને પીરસો. બસ સારામાં સારું, એક નંબર. સારામાં સારું, એકદમ દેશી. અમારા ડ્રાઈવર માટે એકદમ દેશી, ઓહો, શું વાત. કાંઈ ન ઘટે. હા, બરાબર. અને ખાધા પછી કે એસિડિટી કે એવું કંઈ? નહીં, કોઈ વસ્તુ નહીં. શીરો શુદ્ધ દેશી શુદ્ધ ઘીનો, પ્યોર ચોખા ઘીનો, 100% ગેરંટી. અને ઘી પણ દેખાય છે તમને અહીંયા ગરમા ઘી ગરમ દેખાય છે છે. એકદમ વરાળ. જો આ શીરો છે ઘીનો. આ ઓરિજિનલ શીરો છે આપણો. એકદમ ઘીમાં લથપથ. હા, ચોખા ઘીનો. અને સામે બહાર જ રાખવાનો, પબ્લિકની સામે જ. હા, અહીંયા તમે જુઓ, સૌથી પહેલાં તો સલાડની તમને ટ્રે બતાવી દઉં. અને કહેવાય છે સલાડની ચોકી, જેમાં આટલી વસ્તુઓ આવે છે. આ પણ આવી રીતે છે ને ઉપર મૂકેલું હતું. તો સૌથી પહેલાં તો અહીંયા ગાજર છે, બીટ છે, આ ડુંગળી ટામેટાનું મસાલાવાળું કટિંગ કરેલું છે. ઉનાળાની સિઝન છે એટલે ઓફકોર્સ કેરી છે, કેરીને પણ મસ્ત મસાલાવાળી કરી છે. અને બીજું છે કે આ મરચાં, આ જુઓ, આ વઢવાણી ટાઈપના મરચાં છે. બીજું આ સંભારો, 2 ટાઈપના સંભારો આવે છે અહીંયા. આ છે કાચો સંભારો અને આ વઘારેલો સંભારો છે. અને આ એક્સ્ટ્રા માખણ મંગાવ્યું છે જેની કિંમત છે 40 રૂપિયા. આ માખણ 120 રૂપિયાની જે અનલિમિટેડ થાળી છે ને એમાં ઇન્ક્લુડ નથી, પણ આ દેશી માખણ તમે 40 રૂપિયાનું ખાસ મંગાવજો. 2-3 જણ વચ્ચે તો આ ઇનફ છે. તો ખાસ તો એમનું એકદમ ચોખ્ખું માખણ છે, મંગાવજો. ખરેખર મજા આવશે ગરમા ગરમ બાજરીના રોટલાની ઉપર નાખીને ખાવાની. 2 ટાઈપના સંભારા અહીંયા તમે જુઓ, કાકડી છે, ટામેટા છે, ગોળ છે, બધું થઈને એવું સમજો 15થી બી વધારે ટાઈપના સલાડ, અથાણા છે. અહીંયા અથાણા બી તમને મળશે, લસણની ચટણી પણ મળશે અને બીજું કેરડા બી મળશે. કેરડા બહુ લિમિટેડ રેસ્ટોરન્ટમાં તમને જોવા મળશે.
અને આવી રીતે વાડકો ભરીને ભૂંગળા મૂકેલા છે. છાશનો જગ છે, છાશ પણ અહીંયા અનલિમિટેડ છે. દરેક વસ્તુ અહીંયા અનલિમિટેડ છે. એ માખણ આપણે એક્સ્ટ્રા મંગાવ્યું છે, જેની 40 રૂપિયા પ્રાઇસ છે. અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મળશે, પણ આમાંથી તમારે ચૂઝ કરવાનું હોય છે કે કયું શાક તમને ખાવું છે. એ રીતનું શાક તમે તમારી પ્લેટમાં લઈ શકો છો. દહીંનો ઓળો એકદમ વ્યવસ્થિત રીતે બનાવેલો છે, એ પણ આપણે થોડુંક ડીશમાં લઈશું. પછી આ છે પનીરનું શાક, બીજું રજવાડી ઢોકળીનું શાક તો આપણે લઈએ હા, બાજરાનો રોટલો અડધો જ આપજો, રોટલો અને એની ઉપર માખણ. આ જો લસરે છે ને એકદમ, આ છે ભાઈ દેશી મોજ. હવે ખરેખર ખાવાની મજા આવશે. ઘણા બધા ટાઈપના અંદર શાકભાજી નાખેલા છે ઊંધિયાની અંદર. તો આમની જે હોટ ફેવરેટ બીજી એક સબ્જી છે એ છે લસણિયા બટાકા. આ તમે જુઓ, આ દમ આલુ ટાઈપનું ટેક્સચર તમને દેખાતું હશે. આ છે એમના લસણિયા બટાકા. જૈન અને સ્વામિનારાયણમાં પણ 1-2 સબ્જી અવેલેબલ છે, એ પણ તમને મળી જશે. એટલે જૈન ફૂડ અને સ્વામિનારાયણ ફૂડ માટે ઓપ્શન અહીંયા તમને લિમિટેડ મળશે, પણ મળી જશે ખરું. તો અને આપણે આવી રીતે માખણમાં ડીપ કરી ને ઊંધિયા જોડે માખણનો જે ટેસ્ટ છે ને તે આખા બાજરીના રોટલામાં આમ પ્રસરી ગયો છે. આમનું જે ઊંધિયું છે તે માઇનર 5-7% સ્વીટ છે. ઘણી જગ્યાએ શું હોય કે ઊંધિયું છે ને બહુ સ્પાઇસી કરી નાખે, એકદમ લાલ ચટક હોય. આમને ઊંધિયાનો કલર તમે જુઓ, એકદમ નેચરલ કલર છે. અને ઢોકળીનો પીસ તો ઓહો એકદમ સોફ્ટ છે. રોટલો અડતાની સાથે જ આમ તૂટી ગયો. 2 સબ્જી ટ્રાય કર્યા, એ બંને તમે ચમચીએ ખાઈ જશો ને એ ટાઈપના છે. મસાલા છે તે બહુ જ મીડિયમ અને બેલેન્સ રાખેલા છે. બધા જ લોકો ખાઈ શકે, નાના છોકરાથી લઈને ઉંમરવાળા કોઈ પણ આવે ને. દરેક વિડીયોમાં કહેતો આવું છું 10 વાર લો 100 વાર લો, પણ અહીંયા બગાડ જરા પણ ના કરતા. જેટલું તમને ખવાય, જેટલું તમારાથી ખવાય એટલી જ વસ્તુ તમે અંદર ડીશમાં લેજો, બાકી ભલે તમે અહીંયા રાખજો. અને આ બધી દરેક વસ્તુ ટોટલી અનલિમિટેડ છે. 120 રૂપિયા માત્ર. પીક ટાઈમમાં આવશો 12:30-1 વાગ્યાની આજુબાજુ, 100% તમને અહીંયા વેટિંગ જોવા મળશે. પણ આમની સર્વિસ છે ને તે બહુ જોરદાર છે. ફટાફટ તમારો નંબર લાગી જશે. ગૂગલ પર પણ લોકેશન બહુ ઇઝીલી અવેલેબલ છે. અમદાવાદથી આવશો તો ચોટીલા આવતા પહેલાં 4 કિલોમીટર પહેલાં આવી જશે. અને રાજકોટ સાઈડથી આવશો તો ચોટીલા ક્રોસ કરીને પછી 4 કિલોમીટર આગળ તમારે આવવાનું રહેશે. હોટલ બલદેવ, બસ નામ જ કાફી છે. હાઈલી રિકમેન્ડેડ. ચોટીલા આવવાનું થાય કાં તો ગમે ત્યારે કોઈ ચોટીલા દર્શન કરવા આવવાનું થાય કાં તો આ રસ્તે જવાનું થાય, આ હોટલ હાઈલી રિકમેન્ડ કરું છું. ચલો તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.